હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નિર્જા એજ્યુકેશન. ટુડે ઇઝ માય ટોપિક પાઇનસ. પહેલાં જોઈએ આપણેનું વર્ગીકરણ. તો પાઇનસ એ કયા વિભાગની વનસ્પતિ છે? તો પાઇનસ એ અનાવૃત બીજધારી વિભાગની વનસ્પતિ છે. વર્ગ કોનિફેરોપ્સિડા, ગોત્ર કોનિફેરેલ્સ, કુળ પાઇનેસી, જાતિ પાઇનસ, પ્રજાતિ રોક્સબર્ગી. હવે કે રોક્સબર્ગી જે છે પ્રજાતિ, જેને ચીર પાઇન તરીકે ઓળખવામાં આવે છે. કંઈ ચીર પાઇન વનસ્પતિ તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે પાઇનસની દુનિયામાં લગભગ 19 થી 100 પ્રજાતિ ભારતમાં જોવા મળે છે. શેની? પાઇનસની. પણ જે 19 થી 100 જોવા મળે છે જાતિ નહીં, પરંતુ પ્રજાતિ જોવા મળે છે. હવે આપણે જોઈશું કે પાઇનસ કઈ જગ્યાએ વસવાટ કરે છે. તો એનું નિવાસસ્થાન જોઈએ. તો પાઇનસ એ પથ્થરવાળી જગ્યાએ અથવા તો પર્વતોના ઢોળા ઉપર વસવાટ કરે છે. પાઇનસ જે છે આપણને ભારતના ઉત્તરના ગરમ પ્રદેશોમાં પર્વતોના ઢોળા ઉપર પથ્થરોવાળી જગ્યાએ સદાહરિત ગીચ જંગલો બનાવે છે. હવે પાઇનસ એ આપણને આર્થિક રીતે ઘણી ઉપયોગી છે. પાઇનસનું બીજ જે છે તેનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. શેનો? કે પાઇનસનું બીજ જે છે તેનું. હવે પાઇનસમાં બીજાણુજનક અવસ્થા એ કેવી છે? મુખ્ય છે. કે પાઇનસમાં બીજાણુજનક અવસ્થા જે છે એ મુખ્ય છે. પાઇનસ વનસ્પતિ કે જે અનાવૃત બીજધારી વનસ્પતિમાં આવે છે. અનાવૃત બીજધારી વનસ્પતિ જેટલી બી હોય તેને 3 અંગમાં વિભાજિત કરવામાં આવે છે: એક મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો હવે આપણે વાત કરીએ મૂળ, પ્રકાંડ અને પર્ણ. જેમ કે આપણે વાત કરી પાઇનસને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે: મૂળ, પ્રકાંડ ને પર્ણ. તો પહેલાં જોઈએ એમાં મૂળ કેવું હોય છે. તો મૂળ એ પ્રાથમિક પ્રકારનું સોટી મૂળ હોય છે. હવે જે સોટી મૂળ એ કેવું સ્થાનિક પ્રકારનું હોય છે. મૂળ જે છે લંબાઈમાં ટૂંકું અને જાડું હોય છે. કેમ કે પાઇનસ વનસ્પતિ જે છે એની જગ્યા જે છે કેવી છે? પથ્થરવાળી છે. એટલા માટે મૂળ જે છે જમીનમાં દાખલ થઈ શકતું નથી. તેથી તેનું કદ જે છે લંબાઈમાં ટૂંકું અને જાડું બની જાય છે. હવે મૂળને મૂળ કવક સંહિતા પણ કહેવામાં આવે છે. કે આ જે મૂળ છે એની પર નાના નાના તંતુ આવેલા હોય છે, કે જે તંતુઓથી ઘેરાયેલા હોય છે. આ તંતુઓનું નામ છે સૂક્ષ્મ રૂટલેટ. એને સૂક્ષ્મ રૂટલેટ, કે જે મૂળ સૂક્ષ્મ રૂટલેટ ઉત્પન્ન કરે છે, જેને મૂળ કવક સંહિતા કહેવામાં આવે છે. હવે માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરતાં જાણવામાં આવ્યું કે જે આ નાના નાના તંતુઓ જે દેખાય છે એ મૂળના બાહ્ય ભાગમાં દાખલ થયેલા જોવા મળે છે. હવે મૂળના બાહ્ય ભાગમાં દાખલ થયેલા જોવા મળે છે એટલા માટે તેને બાહ્ય પોષિત મૂળ કવક સંહિતા પણ કહેવામાં આવે છે, અથવા તો એ તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે આ જે છે ફૂગના તંતુઓ છે. શેના? કે જે તંતુઓ દેખાય છે ફૂગના તંતુઓ છે. તો મૂળ અને ફૂગ એ એકબીજાને મદદ કરતા બને છે. જેમ કે મૂળ જે છે જમીનમાં દાખલ થઈ શકતું નથી, તેથી એની જોડે ખોરાક હોય છે તો એ ફૂગને મદદ કરે છે, એનું પોષણ પૂરું પાડે છે. તો ફૂગ જે છે મૂળમાંથી પોષણ મેળવે છે, જ્યારે તેના બદલામાં ફૂગ જે છે મૂળના કેટલાક દેહધાર્મિક કાર્યો કરે છે. કે એના દેહધાર્મિક કાર્યો જે છે ફૂગ કરે છે. તો આમ એ એકબીજાને બંનેને મદદ કરે છે. ત્યારબાદ ફૂગ જે છે નાઇટ્રોજન મુક્ત કાર્બનિક સંયોજનોનું સર્જન કરે છે. તો આ રીતે મૂળ અને ફૂગ એ બાહ્ય સહજીવનનું સર્જન કરે છે. હવે વાત કરીએ પ્રકાંડ. તો પ્રકાંડમાં 2 શાખાઓ આવેલી છે: એક અપરિમિત શાખા અને પરિમિત શાખા. પહેલાં તો કે પ્રકાંડ કેવું હોય છે? તો પ્રકાંડ એ કાષ્ઠમય અને સીધા હોય છે. પ્રકાંડની સપાટીમાં પર સલ્ક્ય પર્ણો આવેલા હોય છે, તેથી તેની સપાટી જે છે સલ્ક્ય પર્ણોથી આવૃત હોય છે. ત્યારબાદ અપરિમિત શાખા કોને કહેવામાં આવે છે? અપરિમિત શાખા એ લાંબી વૃત્તિવાળી શાખા. તો અપરિમિત શાખા એટલે શું? તો કે અપરિમિત શાખામાં તેની અગ્રકલિકા જે છે એ સતત વૃદ્ધિ પામ્યા કરે છે, એટલા માટે તેને અપરિમિત શાખા કહેવામાં આવે છે, અથવા તો અસીમિત શાખા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. હવે એની અપરિમિતની શાખાની સપાટી પર પણ સલ્ક્ય પર્ણો આવેલા હોય છે, કે જે સલ્ક્ય પર્ણથી આવૃત હોય છે.
હવે अपरिमित शाखा पर કે એની શાખા જે છે અગ્ર સાઈડ કે ઉપરની બાજુએ તે ટૂંકી અને નીચેની બાજુએ તેના પર્ણો જે હોય છે કેવા લાંબા હોય છે, એટલા માટે આપણને તે સમાંતર રીતે એના પર્ણો જે છે એ સમાંતર દેખવા મળે છે। ત્યારબાદ કે अपरिमित शाखा એ આપણને શંકુ આકારની અથવા તો પિરામિડ આકારની જોવા મળે છે। કેમ? એના જે આપણે વાત કરી કે અગ્રકલિકા જે છે કે એની આગળનો ઉપરનો ભાગ જે છે ટૂંકી વૃદ્ધિ પામે છે, એના પર્ણો જે હોય છે ટૂંકા હોય છે, જ્યારે નીચેના પર્ણો જે છે લાંબી વૃદ્ધિવાળા હોય છે। એટલા માટે આપણને પાઇનસનું વૃક્ષ જોતાં લાગે કે તે પિરામિડ આકારના અથવા તો શંકુ આકારના છે। ત્યારબાદ આપણે વાત કરીએ પરિમિત શાખા। હવે પરિમિત શાખા એ કેવી ટૂંકી વૃદ્ધિવાળી શાખા છે। તો કે કેમ ટૂંકીવાળી વૃદ્ધિ શાખા છે? કેમ કે પરિમિત શાખાની અગ્રકલિકા જે છે અક્રિયાશીલ બની જાય છે અથવા તો એ વૃદ્ધિ પામવાની ક્ષમતા ધરાવતી નથી, તેથી એના પર્ણો જે હોય છે અથવા તે શાખા જે છે ટૂંકી વૃદ્ધિવાળી બની જાય છે। હવે પરિમિત શાખામાં 12 થી 15 કેટલા 12 થી 15 સલકીય પર્ણો આવેલા હોય છે કે પરિમિત શાખા ઉપર આવેલા સલકીય પર્ણને કેટાફિલ કહેવામાં આવે છે। શું કે કેટાફિલ। હવે આપણે વાત કરીશું પર્ણો કે પાઇનસમાં પર્ણ કેટલા પ્રકારના જોવા મળે છે? તો કે પાઇનસમાં પર્ણ 2 પ્રકારના જોવા મળે છે, એક સલકીય પર્ણ અને બીજો છે પલ્લવ પર્ણ। હવે પલ્લવ પર્ણ પહેલાં વાત કરીશું આપણે સલકીય પર્ણ। તો પાઇનસમાં સલકીય પર્ણ કેવા જોવા મળે છે? તો સલકીય પર્ણો જે છે આપણને ત્રિકોણ આકારે જોવા મળે છે। હવે સલકીય પર્ણ જે છે નીચેની સાઈડથી કેવા પહોળા હોય છે, તો તે પ્રકાંડ સાથે જોડાયેલા રહે છે। હવે સલકીય પર્ણો કે આપણને વનસ્પતિમાં જે કેવા ભૂખરા રંગના અથવા તો બદામી રંગના જોવા મળે છે। કે આમ તો જો કે સલકીય પર્ણો જે છે આપણને બદામી રંગના જ જોવા મળે છે, જે કે શાખાઓ અપરિમિત પરિમિત શાખાઓ છે પ્રકાંડ જે છે એના ઉપર પણ આવેલા હોય છે। હવે એનો નીચેનો ભાગ જે છે કે પહોળો હોય છે, એટલા માટે તે જોડાયેલા હોય છે પ્રકાંડ સાથે અથવા તો કોઈ શાખા પર હોય તો કોઈ શાખા સાથે। હવે વર્ષા ઋતુ શિયાળાની ઠંડીમાં વરસાદ ટાઈમે આવા ટાઈમે સલકીય પર્ણો જે છે પ્રકાંડ હોય તો પ્રકાંડ, એની અંદર બીજ હોય તો બીજ, એ બધાની રક્ષા કરે છે। અથવા તો વર્ષા ઋતુમાં બરફ પડે છે ત્યારે પણ બરફ સામે રક્ષણ મેળવે છે। ત્યારબાદ આપણે વાત કરીએ પલ્લવ પર્ણો। તો પલ્લવ પર્ણમાં કંઈક સોયાકાર પર્ણો આવેલા છે, જે કે પ્રકાશ સંશ્લેષણ કરતા પર્ણો જે છે મોટા ભાગના સોયાકાર પર્ણો હોય છે, જો કે એ સોયાકાર પર્ણો જ પ્રકાશ સંશ્લેષણ કરે છે। કેમ કે એનામાં એ પ્રકાશ પણ મેળવે છે, હરિતદ્રવ્ય પણ તેની જોડે હાજર હોય છે, એટલા માટે તે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે કે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે। હવે કે સ્પર કે જે આકૃતિમાં દેખાય છે 1 પર્ણ 2 પર્ણ 3 પર્ણ 4 પર્ણ 5 પર્ણ, કે આ જે પર્ણના પ્રકાર પાડવામાં આવ્યા છે, જે કે પર્ણિકાઓ અને પર્ણનાય પણ પર્ણિકાઓ કહેવાય છે કે પર્ણિકાઓના સમૂહને ફોલિયર સ્પર કહેવામાં આવે છે। કે આ જે છે શું છે પર્ણિકાઓ છે, તો આ પર્ણિકાનો સમૂહ બનશે, જ્યારે આ જે નીચે જે છે એ શું છે સ્પર, જેને સ્પર તરીકે, તો કે પર્ણિકાઓના સંખ્યાના આધારે તેના પ્રકાર પાડવામાં આવે છે। તો તેના 5 પ્રકાર પડેલા છે કે પહેલાં જે છે પર્ણિકાનો સમૂહ છે 1 પર્ણ, જેને પાઇનસ મોનોફાયલા કહેવામાં આવે છે। જે સ્પર પર 2 પર્ણો આવેલા હોય એટલે કે 2 પર્ણિકાઓ આવેલી હોય જેને પાઇનસ બાયફોલિયર કહે છે। હવે જે સ્પર્મામાં 3 પર્ણ હાજર હોય જેને પાઇનસ ટ્રાયફોલિયર કહે છે, અને જે સ્પર્મામાં 4 પર્ણો અથવા તો 4 પર્ણિકાઓ હાજર હોય જેને પાઇનસ ક્વાડ્રિફોલિયા કહે છે। ત્યારબાદ જે સ્પર્મામાં 5 પર્ણો હોય જેને પાઇનસ પેન્ટાફોલિયર કહેવામાં આવે છે। હવે આ જે વાત કરી સોયાકાર પર્ણો, કે એ સોયાકાર પર્ણો પરિમિત શાખા પર વિકાસ પામે છે, જે अपरिमित शाखा पर क्यारेय विकसता नहीं कि क्यारेय तेनी उपर उत्पन्न थता नहीं। हवे के पर्णिका परथी परिमित शाखा पर सोयाकार पर्णो विकास पामे छे, तो स्पर पण एनी उपर ज उत्पन्न थशे,
પણ જો પરિમિત શાખા પરથી સ્પર ખરી જાય તો પર્ણિકા જે છે એનો શું થશે? નાશ થશે, એનું પતન થશે. કેમ કે એનો મેઇન આધાર જે છે એ જ તૂટી જાય તો પર્ણિકા બચી શકતી નથી, પર્ણિકાનો પણ નાશ થાય છે. હવે આપણે વાત કરીએ નરશંકુ. તો નરશંકુને સ્ટેમિનલ સ્ટ્રોબિલસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે નરશંકુ જે છે કે જ્યારે વિકસિત હોય, અવિકસિત હોય ત્યારે કેવા અલગ અલગ પ્રકારના દેખાય છે. તો નરશંકુ એ અવિકસિત નરશંકુનો સમૂહ જે છે તેની ઉપર પર્ણો આવેલા છે, જ્યારે વિકસિત નરશંકુનો સમૂહ છે જે 15થી 35ના સમૂહમાં હોય છે, જ્યારે પૂર્ણ વિકસિત નરશંકુ છે કે જેની પર એક જ સલકી પર્ણ આવેલું હોય છે. હવે નરશંકુ એ પરિપક્વ અવસ્થાએ બદામી રંગનો બને છે. જ્યારે કુમળો હોય કે પૂરેપૂરો એનો વિકાસ ના થયો હોય ત્યારે કેવો ખરબચડો અને લીલાશ પડતો હોય છે. કે નરશંકુ જે છે ખરબચડો અને લીલાશ પડતો જ્યારે કે જે ત્યારે પૂરેપૂરો વિકાસ ના પામ્યો હોય ત્યારે. જ્યારે પૂરેપૂરો પરિપક્વ થાય છે ત્યારે આપણને બદામી રંગનું જોવા મળે છે, કે બદામી રંગ તરીકે વર્તે છે. નરશંકુ ઉપર 60થી 100 જેટલા લઘુ બીજાણુપર્ણો આવેલા છે. કેટલા? 60થી 100 જેટલા લઘુ બીજાણુપર્ણો ગોઠવાયેલા હોય છે. લઘુ બીજાણુપર્ણો. હવે લઘુ બીજાણુપર્ણો તો નરશંકુ પર જેમ કે આપણે વાત કરી કે 60થી 100 જેટલા લઘુ બીજાણુપર્ણો આવેલા હોય છે. તો લઘુ બીજાણુપર્ણો કેવા હોય છે? તો આપણને જે આ ફિગર દેખાય છે શેની છે? લઘુ બીજાણુપર્ણોની. હવે લઘુ બીજાણુપર્ણની નીચેની 2 લઘુ બીજાણુધાનીઓ આવેલી છે. તેનો ઉપરનો ભાગ જે છે કે પાતળો અને ચપટો હોય છે, વધ્ય ટોચ. કે આ જે છે વધ્ય ટોચ એ અંદરની બાજુએ વળેલી હોય છે. એની નીચેનો ભાગ જે છે કે આ દંડ કેવો ટૂંકો હોય છે. હવે લઘુ બીજાણુપર્ણોને પુંકેસર સાથે પણ સરખાવી શકાય છે. કેમ કે લઘુ બીજાણુપર્ણો જે છે એ અક્ષ પર સમાંતર રીતે ગોઠવાય છે. જે રીતે પુંકેસર ગોઠવાયેલા હોય છે એ રીતે જ લઘુ બીજાણુઓ અક્ષ પર સમાંતર રીતે ગોઠવાયેલા હોય છે. એટલા માટે લઘુ બીજાણુપર્ણને પુંકેસર સાથે સરખાવવામાં આવે છે. હવે લઘુ બીજાણુપર્ણમાંથી લઘુ બીજાણુધાની ઉત્પન્ન થાય છે, કે જે આપણે દેખાય છે 2 લઘુ બીજાણુધાની આવેલી છે. હવે આ લઘુ બીજાણુધાનીની અંદર આ જે ભાગ જે છે એ શેનું છે? પોષક સ્તર છે. પોષક સ્તર કે લઘુ બીજાણુધાનીની ઉપર આ જે આવરણ આવેલું છે એની અંદર લઘુ બીજાણુધાની છે. હવે અંદર જે પોષક સ્તર જે છે એ લઘુ બીજાણુને વિકસવા માટે એ પોષક સ્તર જે છે કે એની જોડે જેટલી બી એનર્જી છે, જેટલા બી કોષો છે, કંઈ બી છે એ લઘુ બીજાણુને વિકસવામાં મદદ કરશે. તો તેમાંથી લઘુ બીજાણુ ઉત્પન્ન થશે. શું? લઘુ બીજાણુ. હવે લઘુ બીજાણુ જેમ કે આપણે વાત કરી કે લઘુ બીજાણુધાનીમાં જે પોષક સ્તર હતું બરાબર, એ પોષક સ્તરમાંથી જેની મદદથી લઘુ બીજાણુ માતૃકોષ ઉત્પન્ન થયો કે જે 2n પ્રકારના હોય છે. આ જે 2n જે છે એની રંગસૂત્રની સંખ્યા દર્શાવે છે. આ 2n જે છે રંગસૂત્રની સંખ્યા દર્શાવે છે. હવે લઘુ બીજાણુ માતૃકોષનું અધિકરણ વિભાજન થાય તો તેમાં n પ્રકારના એકકીય લઘુ બીજાણુ અથવા તો પરાગરજ ઉત્પન્ન થાય છે. આ જે છે પરાગરજ છે કે n પ્રકારના લઘુ બીજાણુ અથવા તો પરાગરજ ઉત્પન્ન થાય છે. હવે આ જે પરાગરજ જે છે કે એકદમ હલકી હોય છે. એની આજુબાજુનો જે ભાગ જે છે આ ફુગ્ગા જેવી રચના એ શું છે? પાંખ છે. કે પરાગરજ જે છે આ પાંખોના લીધે પરાગરજ ઉડી શકે છે, એટલા માટે પરાગરજ જે છે હલકી બને છે. હવે પરાગરજ હોય તો જ એનામાં પરાગનયન થાય. અગર લઘુ બીજાણુ માતૃકોષ હોય તો એમાં પરાગનયન થાય. લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ ઉત્પન્ન થાય. લઘુ બીજાણુ જેમ કે તેને પરાગરજ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરાગરજની આજુબાજુ ફુગ્ગા જેવી જે રચના આવેલી હોય છે જેને પાંખ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે પરાગરજ જે છે એકદમ હલકી બની જાય છે, કે પરાગરજ ઉડવા માટે સક્ષમ બને છે. માદાશંકુ તો અપરિમિત શાખાના અંતમાં સલ્કીય પર્ણની કક્ષમાં ઉત્પન્ન થાય છે. શું? તો કે માદાશંકુ. હવે આ શાખા પર નરશંકુ ઉત્પન્ન થતા નથી. અપરિમિત શાખા પર ખાલી માદાશંકુ ઉત્પન્ન થાય છે, કે નરશંકુ તેના પર ઉત્પન્ન થતા નથી. નરશંકુ જે છે પરિમિત શાખાના
પર નરશંકુ ઉત્પન્ન થાય છે. માદા શંકુ જ્યારે પૂરેપૂરા પરિપક્વ થયા નથી કે તેને વિકાસ પામી નથી ત્યારે તે લીલાશ પડતા પિંક રંગના જોવા મળશે. જ્યારે પૂરેપૂરા પરિપક્વ થઈ જાય છે ત્યારે આપણને તે બદામી રંગના જોવા મળે છે અથવા તો બદામી રંગના બને છે કે પરાગનયન માટે ત્યારે તે રેડી થાય છે. હવે કે માદા શંકુનું જ્યારે પરાગનયન થાય છે ત્યારે તે કેવા સજ્જડ બની જાય છે. 22 માસ પછી તેનામાંથી બીજ બહાર નીકળે છે. હવે આપણે જોઈએ અંડકની રચના. તો કે અંડક આ જે છે મહાબીજાણુ પર્ણ છે કે મહાબીજાણુ પર્ણની ઉપર તમને અંડકધારી સલ્ક પછી પાંખ જેવી રચના આવેલ છે. હવે પાઇનસ એ કે અનાવૃત વિભાગની વનસ્પતિ છે જે આવૃત વિભાગની નથી, એટલા માટે મહાબીજાણુ પર અંડકો જોવા મળે છે કે બીજાણુ પર્ણની ઉપર હોય છે કે મહાબીજાણુ પર્ણ જે છે તેની ઉપર અંડક જોવા મળે છે, તેની નીચેની સાઈડ આપણને જોવા મળતા નથી. તેથી અંડકધારી સલ્કની ઉપર 2 અંડક આવેલા. હવે આ જે અંડક જે છે કેવા સફેદ રંગના હોય છે કે અંડક જે છે સફેદ રંગના હોય છે. હવે આપણે વાત કરી કે અંડકનો ઊભો છેદ છે. આ જે અંડકનો ઊભો છેદ છે એ ફલન પહેલાંનો છે. તેમાં આપણને ઉપરની સાઈડ અંડક છિદ્ર જોવા મળશે. તેનું બહારનું માસલ સ્તર, કાષ્ઠ, મધ્ય સ્તર અને અંદરનું માસલ સ્તર એ જે છે અંડકનું આવરણ છે કે જે નીચેના ભાગમાંથી ઉત્પન્ન થાય છે. કયા? તો કે બહારનું માસલ સ્તર, કાષ્ઠમય મધ્ય સ્તર અને અંદરનું માસલ સ્તર. હવે આ જે અંડક છિદ્ર જે છે આ ખાલી જગ્યા છે જે આપણે વાત કરી હતી પરાગરજ કે ઉડીને તે અંડક છિદ્ર પર પડે છે, બરાબર, ત્યારે જ તેમાં પરાગનયન થાય. તો એ જે છે પરાગરજ જે પડે છે અંડકની છિદ્રની જે જગ્યા છે તેની ઉપર પડે છે. હવે વાત કરીએ આ પ્રદેહ કે આ જે કોષો દેખાય છે તમને ડેશ એ મૃદુતક કોષો છે. કેવા? મૃદુતક કે મૃદુતક દેહને પ્રદેહ કહેવામાં આવે છે. એ પરાગનયન તો પાઇનસમાં પરાગનયન માત્ર પવન દ્વારા જ થાય છે કે પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ પાણી દ્વારા તેનામાં પરાગનયન થતું નથી. તે માત્ર ને માત્ર પવન દ્વારા જ પરાગનયન થાય છે. હવે પાઇનસના જંગલોમાં જે પરાગરેજ જે હોય છે એ કેવા પીળા રંગની હોય છે કે તેની આજુબાજુ જેમ કે આપણે ફુગ્ગા જેવી રચના બતાવી હતી કે જેની આજુબાજુ પાંખો આવેલી હોય છે તે ઉડવા માટે સક્ષમ હોય છે. તો કે જ્યારે પવન નીકળે કે અનુકૂળ વાતાવરણ મળે ત્યારે તે ઉડી શકે છે. જ્યારે એ પરાગરજ ઉડે છે ત્યારે એમાં નરજન્યુજનકની અવસ્થા દર્શાવે છે. તેમાં નરજન્યુજનકની અવસ્થા દર્શાવે છે, ત્યારબાદ એમાં નરજન્યુ પણ ઉત્પન્ન થાય છે. હવે એ જે છે પરાગનયન ઉડીને કે જેમ કે અંડક છિદ્ર પર અને અંડક પર પડે છે ત્યારે એ કેવી વિશ્રામી અવસ્થા ભોગવે છે. કેવી? વિશ્રામી અવસ્થા ભોગવે છે. ત્યારે તે સમયે અંડક જે છે એમાંથી સ્ત્રાવ થાય છે કે સ્ત્રીજન્યુધાનીના કોષો જે આવેલા એમાંથી તેનો સ્ત્રાવ થાય છે. સ્ત્રાવના સમયે તેમાંથી ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ બહાર આવે છે. ક્યારે? કે જ્યારે વિશ્રામી અવસ્થા ભોગવે છે ત્યારે અંડકમાંથી એનું સ્ત્રાવ થાય છે કે સ્ત્રાવ થઈને જે દ્રવ્યો બહાર આવે છે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ હોય છે. ત્યારબાદ જે અંડક છિદ્ર પર પડ્યા પછી જ્યારે કે એને અનુકૂળ વાતાવરણ મળે ત્યારે તે પરાગનયન કરી અને આગળ ફલન કરશે. ફર્ટિલાઇઝેશન થયા પછી ભ્રૂણ ઉત્પન્ન થશે, ભ્રૂણ પછી બીજ અને તેમાંથી ફરીથી પાઇનસનું વૃક્ષ બનશે. હવે આપણે પાઇનસમાં જોયું કે એનું વર્ગીકરણ, એનું નિવાસ સ્થાન, નરશંકુ, માદા શંકુ, પરાગનયન કેવી રીતે થાય છે, તો આ બધી આપણે વાત કરી લીધી. હવે આપણે જોઈશું કે પાઇનસમાં એનું જીવનચક્ર કે એની લાઈફ સાયકલ શું છે. તો આપણે જોઈશું હવે જીવનચક્ર. હવે કે માનો કે આ પાઇનસ વૃક્ષ છે. હવે પાઇનસ વૃક્ષ પર નરશંકુ અને માદા શંકુ હાજર હોય છે. કે આ નરશંકુ અને માદા શંકુ. હવે જે નરશંકુ આવેલા હોય એની પાછળ કયા લઘુ બીજાણુ પર્ણ આવેલા હોય છે.
લઘુ બીજાણુ પર્ણ, અને માદા શંકુ જે હોય એની નીચે એની ઉપર મહાબીજાણુ પર્ણો આવેલા હોય છે. તો આપણે વાત કરી મહાબીજાણુ પર્ણમાંથી મહાબીજાણુ ધાની ઉત્પન્ન થાય છે. મહાબીજાણુ ધાની, જ્યારે લઘુ બીજાણુ પર્ણમાંથી લઘુ બીજાણુ ધાની ઉત્પન્ન થાય છે. જાણુ ધાની. હવે લઘુ બીજાણુ ધાનીમાંથી લઘુ બીજાણુ માતૃકોષ ઉત્પન્ન થશે. લઘુ બીજાણુ માતૃકોષ જે 2n પ્રકારના હોય છે. આ 2n જે છે રંગસૂત્રની સંખ્યા દર્શાવે છે. જ્યારે મહાબીજાણુ ધાનીમાંથી મહાબીજાણુ માતૃકોષ 2n હોય છે. હવે લઘુ બીજાણુ માતૃકોષ અને મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ વિભાજન થશે. કયું? અર્ધીકરણ વિભાજન થશે. અર્ધીકરણ વિભાજન. તો અર્ધીકરણ વિભાજન થાય ત્યારે મહાબીજાણુ માતૃકોષમાંથી એક બીજાણુમાંથી બે બીજાણુ અને બે બીજાણુમાંથી ચાર બીજાણુમાં તે કન્વર્ટ થાય છે. જ્યારે લઘુ બીજાણુ માતૃકોષ જે છે એક બીજાણુમાંથી બે બીજાણુ અને બેમાંથી ચાર લઘુ બીજાણુ ઉત્પન્ન કરે છે. તો લઘુ બીજાણુ મહાબીજાણુ. હવે આ જે કે લઘુ બીજાણુ અને મહાબીજાણુ જે છે એકકીય પ્રકારના એક કોષીય કોષો છે. તે n પ્રકારના છે. કેમ કે તેનું અહીંયા અર્ધીકરણ વિભાજન થઈ ગયું. તો અર્ધીકરણ વિભાજન થઈને મહાબીજાણુ 4 પ્રકારના, જ્યારે લઘુ બીજાણુ 4 પ્રકારના. હવે લઘુ બીજાણુમાંથી પરાગનલિકા કે પરાગરજ કે પરાગરજ ઉડીને અંડક છિદ્ર પર પડે છે, જે પરાગ નલિકા ઉત્પન્ન કરે છે. પરાગ નલિકા કોણ? લઘુ બીજાણુ. જ્યારે મહાબીજાણુ સ્ત્રીજન્યુ ધાની, તેમાં શું હોય છે? અંડક. કે હવે પરાગ નલિકામાં બે પૂજન્યુ કોષ હોય છે. કેટલા? બે પૂજન્યુ હોય છે. પણ એમાંનો એક જ પૂજન્યુ વિકાસ પામે છે, જ્યારે એક પૂજન્યુ નાશ થાય છે. એનો પહેલાં કે મહાબીજાણુના કેટલા? 4 કોષ હતા, કે n પ્રકારના 4 મહાબીજાણુ હતા. તેમાંના 3 મહાબીજાણુ જે હતા એ નાશ પામ્યા અને એક જ બીજાણુ ક્રિયાશીલ રહે છે. તેવી રીતે લઘુ બીજાણુમાં સેમ એવું જ છે કે બીજા બાકીના જે કોષો એ નાશ પામે છે, જ્યારે એક જ બીજાણુ હોય છે કે જે વિકાસ પામીને આગળ થાય છે. જ્યારે પરાગનલિકામાં હવે બે પૂજન્યુ હોય છે, તો તેમાંને એક પૂજન્યુ નાશ પામશે અને બીજો પૂજન્યુ જે છે અંડક સાથે જોડાઈને ફલન કરશે. શું થશે બંને વચ્ચે? ફલન. ફલન થયા પછી તેમાં ભ્રૂણ ઉત્પન્ન થશે. ભ્રૂણ ઉત્પન્ન થઈને બીજમાં. હવે આ બીજ જે છે કે જ્યાં સુધી એને અનુકૂળ ના મળે, તેના વાતાવરણ કે એને અનુકૂળ ના આવે કે તે વિકાસ થવા માટે તૈયાર છે અથવા તો નવો છોડ બનવા માટે તૈયાર છે, ત્યાં સુધી તે વિશ્રામી અવસ્થા એટલે કે સુષુપ્ત અવસ્થામાં રહે છે. તે વિકાસ પામતી નથી. જ્યારે બીજને અનુકૂળ વાતાવરણ મળે છે ત્યારે વિકાસ પામીને બીજ કે બીજપત્રો ઉત્પન્ન કરશે, નાનો છોડ બનાવશે અને એ છોડ ફરીથી પાઇનસ વૃક્ષ બનાવશે અને પાઇનસ વૃક્ષ પર માદા શંકુને નરશંકુ સ્ટ્રોબિલસ કે જે આપણને જોવા મળે છે. હવે તેમાં n પ્રકારના જે કોષો છે આ જન્યુ, આ જે છે જન્યુ જનક અવસ્થા, કે જે n પ્રકારના કોષ છે, એકકીય કોષો છે. જ્યારે આ જે લઘુ બીજાણુ પર્ણ, મહાબીજાણુ પર્ણ, ધાની, માતૃકોષ, આ જે છે કઈ અવસ્થા છે? બીજાણુ જનક અવસ્થા, કે જે 2n પ્રકારની છે. ને 2n n એ રંગસૂત્રની સંખ્યા દર્શાવે છે. ભૂલ થાય ને એ વારંવાર હું કયા કરું છું કે 2n n જે છે રંગસૂત્રની સંખ્યા દર્શાવે છે. તો આપણે ફરીથી એનું જીવનચક્ર એકવાર જોઈ લઈએ કે પાઇનસ વૃક્ષ જે છે બરાબર, એની ઉપર માદા શંકુ અને નર શંકુ આવેલા છે. તો માદા શંકુમાંથી મહાબીજાણુ પર્ણ ઉત્પન્ન કરશે, એની ઉપર મહાબીજાણુ પર્ણ આવેલા હોય છે, નર શંકુ પર લઘુ બીજાણુ પર્ણ. હવે લઘુ બીજાણુ પર્ણની નીચે લઘુ બીજાણુ ધાની આવેલ છે, જ્યારે મહાબીજાણુ પર્ણની નીચે મહાબીજાણુ ધાની આવેલી હોય છે. હવે મહાબીજાણુ ધાનીમાંથી મહાબીજાણુ માતૃકોષ ઉત્પન્ન થશે, જ્યારે લઘુ બીજાણુ ધાનીમાંથી લઘુ બીજાણુ માતૃકોષ ઉત્પન્ન થશે. એ બંનેનું શું થશે? અર્ધીકરણ વિભાજન થઈ જશે. અર્ધીકરણ વિભાજન થયા પછી તે લઘુ બીજાણુ માતૃકોષ હશે એ એકકીય પ્રકારના લઘુ બીજાણુ અથવા તો
પરાગરજ ઉત્પન્ન કરશે, જ્યારે મહાબીજાણુ માતૃકોષ જે છે મહાબીજાણુ ઉત્પન્ન કરશે. હવે મહાબીજાણુમાં 3 કોષ નાશ પામશે. એક કોષ એ છે કે જે સ્ત્રી જન્યુધાની, તો એમાંથી અંડક જે છે પરાગનલિકા અંડક સાથે જોડાય કે એનો એક જ પૂજન્યુ ક્રિયાશીલ રહેશે, એક નાશ પામશે. તો જોડાઈને અંડક ફલન થશે કે ફર્ટિલાઇઝેશન થશે. ત્યારબાદ તેમાંથી ભ્રૂણ ઉત્પન્ન થશે અને ભ્રૂણ એ હવે બીજ જે છે કે એવું સુષુપ્ત અવસ્થામાં રહેશે કે જ્યાં સુધી તેને અનુકૂળ વાતાવરણ ના મળે ત્યાં સુધી. જ્યારે એને અનુકૂળ વાતાવરણ મળશે ત્યારે તે ફરીથી નવો છોડ બનાવશે અને એ છોડ પાઇનસ વૃક્ષ બનશે. તો આ રીતે ભ્રૂણ ને નરશંકુ માદાશંકુ આ જે છે આપણી કઈ છે લાઈન કરી છે એની ઉપરની બીજાણુજનક અવસ્થા છે જે 2n પ્રકારની છે. જ્યારે આ જે છે લઘુ બીજાણુ મહાબીજાણુ એકકીય પ્રકારના કોષો જે છે જન્યુજનક અવસ્થા છે કે n પ્રકારની. તો આમ બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થાય છે, जन्युजनक अवस्था में बीजाणुजनक अवस्था उत्पन्न थाय छे। तो आ रीते तेनुं जीवन चक्र चालू रहे छे। आज का वीडियो जो आपको पसंद आया हो तो लाइक कीजिए, शेयर कीजिए एंड सब्सक्राइब कीजिए। थैंक यू।